અમારા નળિયામાં સ્વાગત છે. જોવાય અમારા ગોખાબે નતાશાબેન સૌ અને હું સૌ અત્યારે વાગ્યા છે 7 અને અમે છે ને અત્યારે તમને હંધાઈ ઝાડવા દેખાડવાના છે તમને. હાલો મારા ઝાડવા છે. હું ઝાડવા હાલો કે જામફળી, સીતાફળી, આંબલી. કે હવે હું તમને છે આપણે નતાશાબેન દેખાડશે અને હું બોલો સ્ટાર્ટ કરી બોલ. આ છે આંબલી આપણી. આવડી આપણે આંબલી થઈ ગઈ છે મોટી. આપણે તો દીચું છે. આ તમારો શોર્ટપોટ ઉતાર આપો મારું. તમારું આ પપ્પા છે. તમારો શોર્ટપોટ અને પોરનો કપાસ જોવો તમારે. કપાવી ગયો સ્પોર્ટનો. પોરનો કપાસ જોવો આપણું ક્રીમ રેકોર્ડ અહીંયા શરૂ કરી દઈએ. આ બધું રાખ ક્રીમ આ બધું ક્રીમ રેકોર્ડિંગ શરૂ થઈ ગયો. પોરનો કપાસ જો તવડેલો અને સારો કપાસ જોવો છે એકદમ. શ્રાવણ મહિના વીતી ગયા પછી ભાદરવો મહિનો બેસું થાય ને એનો કપાસ એકદમ નજારો તમે જો. એવી ફૂલવાડીનો બગીચો છે ને. મારું ક્રીમ રેકોર્ડિંગ જોવો તમે. એક હું શર્ટ પહેરી લઉં તમે ઘડીક બ્લોગ ઉતારો હું શર્ટ પહેરી લઉં. આપણા નતાશાબેન શું દેખાડે આમ જો આપણે નતાશાબેન દેખાડે ને તો આપણે છૂટકી બેન દીક્ષબેન હતા ને દેખાડે એવું દીશો દેખાડતા આંબલી એટલે મજા આવે આંબલી. હાલ બીજું શું છે આ બીજી આંબલી તો એ નાની થઈ છે એ છૂટકું આંબલી છે. હાલો બીજી મીંદડી બેઠી આંબલી. અહીંયા આપણું વસ્તુની વલ્લા પણ ઉપર બેઠી છે ને એ જો લીમડો કાપી નાખ્યો તો પાછો ઉગી ગયો છે બાવળી. હાલ આ છે આંબલી. અને બીજું સીતાફળી હતું છે. ઈ દેખાતી નથી. દેખાય આ શું દેખાય જોરી તમે હરખી બે થળિયું હરખું જ છે. બીજું શું આ જામફળી છે. આ છે હરગવો જો સુટકી છે જામફળી છે. હરગવો છે. હા ઓર્ગેનિક હરગવો છે. કવડી સિંગું થાય કહું 4 ફૂટની એવડી સિંગું થાય. ઓર્ગેનિક હરગવો છે. મેં વાવ્યો છે સ્પેશિયલ એનું બી મંગ્યું છે. 2 માંગો વાવ્યા હતા લાટ 50 રૂપિયાના ખાલી 6 થી 7 બી હતા. એમાંથી એક બી મારે ઉગેલું છે ઓર્ગેનિક. થાય ને હું તમને સિંગનો બ્લોક ઉતારી દઈશ. આ હરગવો છે તમે ધ્યાનમાં રાખજો મિત્રો. જુઓ મસ્ત ઓર્ગેનિક અને લગભગ છે ને થાય ને તો એક સારું ઝાડું થાય ને એક ઝાડવામાં લગભગ 2.5-3 મણ થાય. અને 2.5-3 મણ થાય ને પછી પાછો ફાલ આવે ને થોડાક સમય પછી થોડોક મોર રહી ગયો ને એ પાછો ફાલ આવશે. પાછો ફાલ આવે ને તો 10-15 કિલો પાછો ઉતરે. એમ કરી ઉતર્યા જ કરે 7 કિલો 8 કિલો 10-15 કિલો એટલે આખા વર્ષનું તમે ગણો ને તો 7 થી 8 મણ હરગવો નીકળે. પણ આ મોટો થઈ ગયા પછી અત્યારે નહીં આવે. આરામ આપણે વેસવા જ લીધો કાવ આપણે ખાવા લીધો પછી તો કોમે દેહું આજુબાજુ ગામમાં જમીનડીને બસું હોતન છે જમાય મીંદડા બસું કેવી ના છે કેમ કે વરસાદનો માહોલ છે ને એટલે મીંદડા પછી ઉપર વહી ગયા. આપણી જામફળી સુકાઈ ગઈ જો વરસાદ પેલા ઉનાળામાં સુકાઈ ગઈ. તમે વ્યા ગયા હતા ને દાદાની એટલે અત્યારે પાછો ફાલ આવી ગયો અને તમને અમારે જામફળ બી દેખાડું. નાના છૂટકું ઉગ્યા જો અહીંયા જરા એને અડાય ને અડાય તો મેં અડાય નથી આના બોલા. જો અહીંયા આપણી જે શું છે અહીંયા બપ્પા ઉભા છો અમારા રી બ્લોક ઉતારે છે. તો પોરનો કપા તમારે જો એકદમ ના જો અવડેથી બતાવવાના છે. અવડેથી બતાવવાના છે અને અવડેથી બતાવવાના અને પૂરો કપા છે ને હાવ પૂરો થઈ ગયો ને એવો તો બતાવવાનો. આવડે તો વિડીયા બધા ટોટલી પોરનો અને ટોટલી બ્લોગે ઉતારેલા છે અને થોડા ઘણા છે એનો હું તમને બતાવી દઉં તો કેવો લાગ્યો મારો કપા. કોમેન્ટ કપા થાય એવા ખરા પોરના કપા એવા કોણ થાય નહીં. પોર હારા હતા કપા એટલે પોર પીડ્યા હતા અને ઓણ તો ઇનથી હળવાના કેમ કે કપાસ હારા નથી શું પડે. તો મિત્રો વિડીયોમાં નવાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું આગલા વિડીયો. જય ભારત.